નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના સાદર નમસ્કાર। હું તમને આજના વિડીયોમાં કોબીજ વિશે વાત કરવાનું છું। જો તમે સલાડ તરીકે અથવા જો તમે એનું શાક તરીકે કોબીજનો તમે ઉપયોગ કરતા હો તો આ વિડીયો તમે ખાસ જુઓ। જો તમે એનો ઉપયોગ કરતા હો તો એ તમને ખૂબ જ ફાયદો આપે છે અને સાથે સાથે જો તમે થોડી સાવચેતી નહીં રાખો તો એનાથી એક નુકસાન પણ થાય છે। એ નુકસાનની વાત તમને આ વિડીયોમાં હું કરવાનો છું। તો પહેલાં એના ફાયદા શું છે એ આપણે જાણી લઈએ। તો તમને ખ્યાલ જ છે કે કોબીજ એક એવી શાકભાજી છે જેમાં દૂધ જેટલું જ કેલ્શિયમ રહેલું છે। ઘણા બધા લોકો મિત્રોને ખબર નથી કે દૂધમાં જેટલું કેલ્શિયમ છે ને એટલું જ કેલ્શિયમ કોબીજની અંદર રહેલું છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। એટલે જો તમે કોબીજ ખાતા હો, તમે સલાડ તરીકે ખાતા હોય અથવા શાકભાજી તરીકે ખાતા હોય તો ખૂબ જ એ સારી વાત છે અને એ ખૂબ જ તમને તમારા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો કરાવે છે। હવે બીજો ફાયદો હું તમને કહું તો કોબી જે સ્નાયુઓ હોય છે, જે માંસપેશીઓ હોય છે, એની અંદર જો તમને દુખાવાની ફરિયાદ હોય તો આ કોબીજ એ તમને રાહત આપી શકે છે, કારણ કે એની અંદર લેક્ટિક એસિડ નામનું તત્વ છે જે કુદરતી પેઇન કિલરનું કામ કરે છે, એટલે એની અંદર તમને રાહત થશે। ત્રીજા નંબરમાં કહું તો કોબીજ પેટની સમસ્યામાં પણ રાહત આપવાનું કામ કરે છે। તે પાચન શક્તિને વધારવાનું કામ કરે છે અને જે પેટના કીડાઓ છે એનો પણ નાશ કરવાનું કામ કરે છે। તમને કીધું એ પ્રમાણે કોબીજની અંદર અદ્રાવ્ય ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ બનાવે છે। તેમાં વધારે રેસા હોય છે, તમને ખ્યાલ જ છે, જેના કારણે પાચન ક્રિયા ખૂબ જ સારી રીતે થાય છે અને પેટ ઠીક રહે છે અને તેનાથી કબજિયાતની પણ ફરિયાદ રહેતી નથી। હવે બીજી વાત કરું તો કોબીજના સેવનથી વજન ઘટાડી શકાય છે। જો તમારું વજન ખૂબ જ હોય અને જો તમે એનો ઉપયોગ કરો તો તમે એનાથી વજન ઘટાડી શકો છો। એની અંદર સેલ્યુલોઝ નામનો પદાર્થ રહેલો છે। આ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે અને ઉધરસ, પિત્ત, રક્ત વિકૃતિઓ અને રક્તપિત્ત જેવા રોગોમાં કોબીજનું જો સેવન કરવામાં આવે તો એ ઘણું જ લાભદાયી છે। કાચી કોબીજ ખાવાથી શરીરમાં વિટામિન સીનો વધારો થાય છે। કોબીજમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયરન, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, આયોડિન અને પોટેશિયમ પણ રહેલું છે। એના સિવાય મેં તમને કીધું એ પ્રમાણે એમાં ફાઇબર છે, બીટા કેરોટીન છે અને ઘણા બધા ખનિજ તત્વ છે અને સલ્ફર પણ ખૂબ વધારે છે, જેથી કોબીજને સુપર ફૂડ તરીકે પણ માનવામાં આવે છે। કોબીજને સુપર ફૂડ, આટલા બધા તત્વો હોય છે તેથી તેને સુપર ફૂડ તરીકે માનવામાં આવે છે। કોબીજ આંતરડાને સ્વચ્છ રાખે છે। આમાં ક્લોરીન અને સલ્ફર નામના બે મહત્વપૂર્ણ તત્વો હોય છે। કોબીજમાં ફોલિક એસિડ હોય છે જે લોહીની કમી એ દૂર કરવાનું કામ કરે છે અને નવા રક્તકણોનું નિર્માણ કરવાનું કામ કરે છે। કોબીજના જ્યુસમાંથી મળતું વિટામિન ઈ અને સિલિકોન નવા વાળ ઉગાડવામાં ફાયદાકારક છે। આના નિયમિત ઉપયોગથી કાળા અને ઘાટા વાળ પણ થઈ શકે છે। તમને કીધું એ પ્રમાણે વિટામિન સી એની અંદર પુષ્કળ પ્રમાણમાં છે, જેથી તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને એકદમ મજબૂત બનાવે છે, એટલે તમને ઘડીએ ઘડીએ રોગો થતા નથી। કોબીજમાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ત્વચા માટે મોટું કામ કરે છે। તેનાથી ચામડીને લાભ થાય છે। તેના સેવનથી ચહેરા ઉપર ગ્લો આવે છે અને ખીલ પણ દૂર કરવામાં મદદ કરે છે। તમને કીધું એ પ્રમાણે એની અંદર બીટા કેરોટીન છે જે મોતિયાને રોકવામાં મદદ કરે છે તથા આંખોને તેજસ્વી બનાવે છે, તમારી આંખોને હેલ્ધી બનાવે છે। હવે કોબીનો ઉપયોગ મેં તમને કીધું એ પ્રમાણે વજન દૂર કરવા માટે પણ કરી શકાય છે। તો કોબીજની અંદર ફાઇબર ખૂબ જ હોય છે અને ફાઇબર વજન નિયંત્રિત કરી શકે છે। ફાઇબરથી ભરપૂર ખોરાક પેટને લાંબા સમય સુધી ભરાવાનું કામ કરે છે। જો તમે કોબીજ ખાઓ તો તમને ઘણા લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી, જેનાથી તમને એમ થાય કે મારો ભરેલા પેટને લીધે આપણે વધારે ખોરાક લઈ શકતા નથી અને જે આપણને વજન ઘટાડવાનું કારણ બની શકે છે। એટલે તમારે વજન ઘટાડવા માટે તમે કોબીજનો ઉપયોગ કરી શકો છો।
હવે તમને એક વાત કહેવાની હતી જે નુકસાનકારક વાત છે, તો એ તમે ખાસ ધ્યાનથી સાંભળજો. તો કોબીજની અંદર ટેપવોર્મ નામનું એક કૃમિ જોવા મળે છે જે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે. તેથી તેનો ઉપયોગ કરતાં પહેલાં, કોબીજને ઉપયોગ કરતાં પહેલાં તેને ગરમ પાણીથી વ્યવસ્થિત ધોઈ લેવાની છે. કોબીજને ગરમ પાણીથી વ્યવસ્થિત ધોઈ લેવાની છે. કોબીજને કાપતા પહેલાં અને કાપ્યા બાદ 2 વાર ધોવાનું રાખો અને તેને પણ બીજી વાર ગરમ પાણીથી જ ધોવો. તો એમાં જો કોક વાર એમાં ટેપવોર્મની સમસ્યા જોવા મળે છે. જો તમે આવી રીતે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો એનાથી એ સમસ્યા દૂર થઈ જાય છે. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ દોસ્તો. થેન્ક યુ. બાય બાય.